મારું નામ ધોળકિયા ધર્મેન્દ્ર છે. હું અહીંયા કિસ્મતનગર વોર્ડ નંબર 9 માં રહું છું. અમે આજ 35 કે 30 વર્ષથી અહીંયા રહી છીએ. હાલની તકે અમારે રોડ અહીંયા 35 વર્ષની અંદર 2 વાર થયા છે. અહીંયા હાલની તકે અમે ઊભા છીએ ત્યાં આગળ ચોમાસામાં કે 2-3 દી અહીંયા હાલવાની ઓલું રહેતું નથી કે એટલી ગંદકી હોય છે ને કચરાનો એટલું હોય છે આમ કે. અને બીજા નંબરમાં કે કોઈ લોકો અહીંયા પ્રચાર કરવા આવે કે કોઈ બીજા નેતાનું કે જે કંઈ હોય છે એ લોકો અમારા એરિયામાં તો આવતા જ નથી. આ વસ્તુ જોઈને અહીંયા બાજુમાંથી ના છેટેથી જ વહી જાય છે એમ કે અહીંયા એને હાલવાની તબલ પડે છે કે જે કઈ વસ્તુ છે એને એમ. અને અમારું તો રજૂઆતોમાં તો ઘણી કહી દે છે. એ લોકો એમ કહે છે કે અમારામાં આવતું નથી. તો આવે છે કોનામાં? વેરો તો અમારા આખા અહીંયા 110 મકાન કે 120 મકાન છે, બધા પાસેથી વેરો લે છે. તો એ વસ્તુ આવે છે કોનામાં? તો એ વસ્તુ એ લોકોમાં આવતો નથી, કોર્પોરેશનમાં આવતો નથી. તો વેરો અમારી પાસે શેનો લે છે એ લોકો? આજે અત્યારે અમારે 3,000 રૂપિયા એક મકાન દીઠ વેરો લે છે. તો એ વેરાનું એ લોકોને કાંઈક વસ્તુ તો એનું થતું હોય ને અમારે જે લતો છે એનું કાંઈક નિરાકરણ કે કોઈ વસ્તુ એમ. તો એ લોકોને રજૂઆત કરીએ. હમણાં અહીંયા રોડ કરવા આવ્યા હતા તો એ લોકો કહે કે અમારામાં આવતું નથી. તો આવે છે આ કોનામાં? કઈ જગ્યાએ આવે ને કેવી રીતના આનું આવે એમ?